Good evening, everyone. Today, hereby, I want to welcome you all to this beautiful evening held by our lovely charity. I want to say that there are two types of people. One is smart, and second is extra smart. Smart people are those who learn from their own mistakes and never do it again. And extra smart people are those who learn from others' mistakes and keep themselves away from those. This is what is important to learn according to me. Before I end, I want to thank to my gurus who believed in me and gave a chance to express myself. Thank you. ચાલ ભાઈ હવે તો ઊંઘવાનો. સાંભળ, કાલે યાદ છે ને જવાનું છે, વહેલો ઉઠી જજે. હા ભાઈ, કોલ કરી દેજે. રાતે 7 વાગે આખી ટાઈમ છે જગ્યા આવવાનો. હા હવે મોટો થઈ ગયો છું, છોડો ને યાર. હવે મારે આનું શું કરવું? चांद मेरा दिल હલો. હલો, ઓ ઊંઘણસિંહ, ચાલ ઉઠ હવે, જવાનું છે, યાદ છે ને? હા બસ 10 મિનિટ. અભી બેટા એક્ઝામ ક્યાંથી છે હવે? હજી તો એક્ઝામને બહુ વાર છે. તો હમણાં શું ચાલે છે સ્કૂલમાં? પપ્પા આજે તો સ્કૂલમાં કબડ્ડીનું સિલેક્શન છે. બેટા તો બેસ્ટ પરફોર્મન્સ આપજે. એ બધું તો ઠીક છે, પણ જો કપડા ગંદા કરીએ ને તો કપડા તારી પાસે જ ધોવડાવીશ. मम्मी सर पैक्स है, दाग तो अच्छे होते हैं. ઓ ભાઈ, સવારમાં ક્યાં કર્યો? બેગ લઈને સવારમાં નાચવા નીકળો. તારાથી સીધા જવાબ નથી આપતા. બેગ લઈને સવારમાં કોલેજ જ જવાનો ને. તું એક કામ કર, અભિને સ્કૂલે મૂકતો જા. એ બધા માટે મારી પાસે કઈ ટાઈમ નથી અને એ જાતે જઈ જ શકે છે. ચાલ તો હું તને મૂકતો જાઉં છું. સાવ વલ્ગર થઈ ગયેલો છે હીરો એ.
હલો, કા રહી ગયો બે? અલા હા ભાઈ, બસ બૂટ જ પહેરું છું. બે તારે નખરાત કર્યો તો મને શું કામ વહેલો ઉઠાડ્યો? ભાઈ થોડી ગાળો બેઠક માટે પણ બચાવ. આવ્યો હવે. અરે યાર બહુ ઉતાવળ તને બી. પણ કેટલી વાર તને? ભાઈ ખબર છે ને આજે તારો વારો છે. હા હવે પીવડાવી દે, ચિંતા નહીં કર. ની તો હું પીવડાવે. લે ભાઈ ફૂક હવે. લાવ 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 લાવ. યારની રાહ જોતો તો આની તો. હા હા, આજે જન્નત જેવી ફિલિંગ આવી ગઈ ભાઈ. અરે ભાઈ હવે તો જન્નતનો બાપ આવે છે. એટલે આઈપીએલ આવે છે ભાઈ, આઈપીએલ. પણ એમાં જન્નત ક્યાંથી આવી? આઈપીએલમાં પડદા પાછળની કમાણી તને ક્યાં ખબર છે? ભાઈ સીધી ભાષામાં બોલ ને. સટ્ટો શબ્દ પેપરના પહેલા પાને નથી વાંચતો રોજ તું? અરે ભાઈ સટ્ટો તો મને ખબર છે, પણ એમાં જન્નત ક્યાંથી આવી? અરે ભાઈ એની કમાણી તારી પોકેટ મની કરતા 4 ગણી છે. હે શું વાત કરે, સાચે? તારા ભાઈના ખિસ્સા એમને એમ થોડી ભરેલા હોય છે. ભાઈ આપણો બી કઈ કર ને. આજથી ચાલુ થાય છે, આવી જશે. હા સારું, પણ કઈ પૈસા એવું? સાથે 2000 રૂપિયા રાખી મૂકજે. સારું ચાલ, વાંધો નહીં. લે ભાઈ મારો બી ફોન આવ્યો. કોણ છે આ? હેલો રોહન. હા ભાઈ બોલ ને. હા ક્યાં છે ભાઈ? બસ કઈ નહીં, અહીંયા ડુમ્મસ ફરું છું. લા યાર જલ્દી આવ, એક ઇમરજન્સી છે. કેમ, શું થયું? હા તારી કોલેજ પર પહોંચી જાવ, હું પહોંચું છું. ઓકે ચાલ. હા હા સારું ચાલ. શું થયું અલા? અલા ચાલ ને, ઇમરજન્સી છે, કોલેજ જવું પડશે. ઓ હર્ષ અને નિખિલ, આજે તમે કેમ અહીંયા? ભાઈ એક સિરિયસ મેટર છે એટલે યાર. લે ચલ, રોહન પણ આવી ગયો. હા ભાઈ બોલ, શું થયું? બધા બેસી જાવ ને પહેલા યાર. અહીંયા આવ. હા પપ્પા. ક્યાં ગયેલો તું? ટ્યુશનમાં એક્સ્ટ્રા ક્લાસ હતો. તારા ટીચરનો ફોન આવેલો હતો, તું ગયો જ નથી ત્યાં. પપ્પા પ્લીઝ માતાની સ્કૂલે હતો. એક્ઝામના 2 દિવસ બાકી છે ને સમજ નથી પડતી તને? સમજ નથી પડતી. ચાલ જા, ઉપર જા.
હેલો રોહન. ચાલ ભાઈ આપણે શું કરવું છે એ બોલ. જો ભાઈ આપણે કંઈક તો કરવું જ પડશે. જો મારી પાસે એક આઈડિયા છે, તારા રિસ્કી આઈડિયા તું તારી પાસે જ રાખ. અહીંયા સિરિયસ વાત ચાલે છે. પણ હું બી સિરિયસ જ છું. એટલીસ્ટ એને બોલવા તો દો. બે મજાકનો ટાઈમ નથી યાર, સિરિયસ બનો. હા ભાઈ બોલ. હર્ષ એક કામ કર, આજે રાતે નિખિલે તું તારા ઘરે રાખ. હા મને કંઈ વાંધો નથી. બરાબર. અને આપણા માટે કોઈ એક તો નિખિલના ઘરે જઈને એના ઘરનું વાતાવરણ જોઈએ કે કેવું છે. પણ એના બાપા તને સારી રીતે ઓળખે છે. પણ એટલે મને જ બલીનો બકરો બનાવવાનો. ચાલ ને હું પણ આવું છું. હા સારું. તો અમારે શું કરવાનું છે? તમે લોકો એક કામ કરો, અત્યારે ઘરે જાઓ અને કોઈને કહેતા નહીં કે આવું બધું કંઈ થયું છે. બધું પતાવીને સાંજે હું તમને ઇન્ફોર્મ કરું ત્યારે ભેગા થજો. ચાલો હવે નીકળીએ, જે હોય તો મને ઇન્ફોર્મ કરી દેજો. ઓ ભીખા, તારે આજની મેચ પર કેટલા લગાવવાના છે? હે હારું ચાલ, તો તું અહીંયા આવી જા, મળી જા મને. રાજનભાઈ આ આપણો દોસ્તાર છે રોહન, એને આજની મેચ પર લગાવવું છે. કેટલા છે ભાઈ તારી પાસે? ભાઈ 2000 છે મારી પાસે. ભાઈ 2000 માં શું થવાનું? ભાઈ આનું પહેલી વારનું છે. હા ભાઈ એવું છે. હા ચાલ એમ આવજો. બોલ ભાઈ, તારે પ્લેયર પર રમવું છે કે સેશન પર રમવું છે? ભાઈ આને એવું બધું કંઈ ખબર નથી. તો ભાઈ તો પછી તું પ્લેયર પર જ રમ. તું ભાઈ અહીંયા આ ઉપર તને રૂલ્સ બતાવું. જો ભાઈ સાંભળ, આપણી પાસે આટલા પ્લેયર છે, તને કયો જોઈએ છે એ બોલ. મને આ પહેલો અને ત્રીજો મારો રાખી દો. જો આ પહેલો અને ત્રીજો તારો, બરાબર છે? ભાઈ તારે કયો રાખવો છે? બીજો ને ચોથો ચાલે ને? હા ભાઈ મને મંજૂર છે. બીજો ને હા, ચોથો. બીજો ને ચોથો તારો ને પહેલો ને ત્રીજો તારો. ઓકે ભાઈ. ચલ ભાઈ, પછી જો તું હરી ગયો ને તો પછી પૈસા આપવા જ પડશે. હા ભાઈ, એની ચિંતા નહીં કરો. હા ભાઈ એ તો થઈ જશે. ભાઈ બંનેમાંથી જેના બી પ્લેયર વધારે હશે ને ટોટલ એ જીતશે, અને જે હારેલું હોય એના પૈસા આપવા જ પડશે. ઓકે ભાઈ. ચાલો મળીએ પછી. અરે નિખિલિયા, કેમ યાર આમ મરાલો બેઠો છે યાર? ભાઈ આવી સિચ્યુએશનમાં તો હસવું તો નહીં જ આવે. હા યાર હું સમજુ છું બધું, પણ તારો ભાઈ બેઠો છે ને, ચીલ માર. યા બ્રો, થેન્ક્સ. ચાલ લે, તારા ફેવરેટ ડોમિનોઝના પિઝા બી આવી ગયા યાર. અરે ભાઈ, અરે લે ખા યાર, તું એશ કર, તારી સાથે મને મારી સાચે પાર્ટી બહુ થઈ સારા જાય. ફ્રેન્ડ્સ મળ્યા છે. થેન્ક્સ બ્રો. આંટી તમે ટેન્શન નહીં લો, નિખિલ મળી જશે. મને હજુ સુધી આવ્યો નથી. લાવ ફોન કરવા દે મને એને. મલાઈ ક્યાં છે તું? હેલો અંકલ. હેલો, કોણ બોલે? અંજલિ ને? હા અંકલ. અને આટલી રાત્રે મલાઈનો ફોન તું જ કે છે? તમે લોકો છો ક્યાં? અરે પણ અંકલ એમાં થયું એવું કે મારે કશું સાંભળવું નથી. તમે લોકો છો ક્યાં? અને મલાઈ તારી સંગતમાં રહીને જ બગડી ગયો છે. અમે નિખિલના ઘરે છે. કેમ ત્યાં? અને નિખિલ ક્યાં છે? અંકલ નિખિલ ખોવાઈ ગયો છે અને મલય તેના પપ્પા સાથે તેને શોધવા ગયો છે. એનો ફોન અહીંયા જ ચાર્જમાં મૂકીને ગયો છે. હું આવું છું ત્યાં. ભાઈ આજની મેચ આપણા હાથમાં જ હતી, જીતી ગયા. ચાલ ભાઈ કોંગ્રેટ્સ. પેલો ક્યાં છે? એ આવતો જ હશે. સારું ચાલ. ભાઈ પૈસા લઈને જ આવ્યો છે ને? ભાઈ 3000 પ્લસમાં આવી ગયો ને હું. ચાલ ભાઈ પૈસા કાઢો, મારું કમિશન છૂટું કરો ને નીકળો. ભાઈ હમણાં તો નથી મારી પાસે પૈસા. ભાઈ મેં પહેલા જ કીધેલું ને. ભાઈ છેલ્લા ટાઈમે હું મગજ મારી છે. ભાઈ પણ મને થોડો ટાઈમ તો આપો સવાર સુધીનો. સવાર સુધીમાં રૂપિયા નહીં આપ્યા તો સપાટા ખાવા રેડી રહેજે. હા ભાઈ, સવાર સુધીમાં પાક્કો આપી દઈશ. સારું.
ભાઈ ધ્યાન રાખજે, આપે છે કે નહીં હીરો એ. હા ભાઈ તમે તો છો જ ને છેલ્લે. હા. મમ્મી પપ્પા ક્યાં છે? નિખિલના ઘરે ગયા છે, કઈ ઇમરજન્સી હતી એટલે. સારું ચાલ, કઈ નહીં. કેમ ભાઈ, કઈ થયું કે? તને બહુ પંચાયત યાર, ભણ્યા કે નહીં શાંતિથી? ભાઈ તું શું કરે છે? બે કઈ નથી કરતો, તું જાતો નહીં તો મારીશ તને. ના ભાઈ તું ચોરી કરે છે ને, સાચું બોલ. બે કઈ નથી કરતો, તું જાતો નહીં તો મારીશ તને. ના ભાઈ તું બોલી દે છે, નહીં તો મમ્મીને કહી દેવા. એ મમ્મી વાળી 100-200 તું રાખ્યો છે પણ કોઈને કહેતો નહીં. જો ભાઈ હું આવું ખોટું કામ કરીને મમ્મી પપ્પાનો વિશ્વાસ તોડવા નહીં માંગતો. અરે ભાઈ પણ મારે બહુ અર્જન્ટ છે, તું સમજ. પણ એવું તો શું અર્જન્ટ છે? ભાઈ એટલે કહું છું મને લેવા દે, તને પગે લાગુ. પણ એના માટે ચોરી શું કામ કરે છે? ભાઈ આની કર્યું તો સવારે માર પડશે. તું ઠોક, હું 2 જ મિનિટમાં આવ્યો. ભાઈ પણ જાય છે ક્યાં? પણ ભાઈ આ તો તારા રૂપિયા છે. મારા પૈસા એ તારા જ પૈસા છે ને, રાખી લે ને. અંજલિ, મલય ક્યાં છે? અંકલ એ સીધી સીધી બોલ, મલય ક્યાં છે? અરે વિરેન્દ્રભાઈ, એ તો મારા નિખિલને શોધવા ગયો છે નિખિલના પપ્પા સાથે. તમે આને શું કામ ખીજવાવ છો? આ છોકરીની સંગતમાં જ મારો છોકરો ભટકી ગયો છે. ના અંકલ, એવું કશું નથી. પપ્પા તમે અહીંયા? તું અહીં આવતો. ઓ વિરેન્દ્રભાઈ, આ જુવાન છોકરાને કઈ લાફા મારતો હશે. પણ બેન એ કામ જ એવા કરે છે કે એને મારવો જ પડે. પણ વિરેન્દ્રભાઈ તમે પણ શું? એ બંને વચ્ચે કંઈક છે એવું મને લાગે છે, અને એના લીધે જ મલય બગડ્યો છે. અને એને લીધે જ એ ઘરમાં બરાબર રહેતો પણ નથી અને ભણવામાં પણ ધ્યાન નથી આપતો. સોરી ટુ સે પપ્પા, પણ એમાં અંજલિનો કઈ વાંક નથી, તો એને શું કામ ખીજાવો છો? પણ આટલી રાતે આ ઝઘડો કરવાનું શોભે છે? ચાલો બેસો શાંતિથી. શોભાની વાત નથી મુકેશભાઈ. એક બાપ પર શું વીતતી હશે ને એ તમે સમજી શકો છો. પણ ભાઈ તમે સમજો છો તેવું આ બંને વચ્ચે કંઈ નથી. પણ અંકલ જો તમને એવું લાગતું હોય કે મલય મારા લીધે બગડ્યો છે તો આઈ એમ રિયલી વેરી સોરી, પણ એવું કશું નથી. પણ બેટા મારે ખાલી એટલું જ છે કે છોકરો આડે રસ્તે ના જવો જોઈએ. પણ અંકલ મલય એવો છોકરો નથી, તમે એની પર થોડો વિશ્વાસ રાખો. જો તમારે નિર્દોષ મિત્રતા હોય ને તો મને કશો વાંધો નથી, પણ આ તો હું બાપ છું ને એટલે મને ચિંતા છે. કાશ મારું નિખિલ પણ હમણાં અહીંયા હોત. તમે ચિંતા નહીં કરો મુકેશભાઈ,
તમારો નિખિલ પણ આવી જ જશે. આમાં મારો જ વાંક છે. મારે જ મારા નિખિલને સમજવો જોઈતો હતો. એના માટે તો અમે પણ તમને સમજાવતા હતા, પણ તમને જ સમજતા વાર લાગી. મુકેશભાઈ, નિખિલ સમજુ છોકરો છે, એ જરૂર પાછો આવશે. પણ વિરેન્દ્રભાઈ, જો ભગવાન મને મારી ભૂલ સુધારવાનો એક મોકો આપે ને, તો હું નિખિલને પાછો મેળવવા માંગુ છું. મારા દિલના ટુકડાની જેમ એને સાચવીશ. બસ એકવાર એ સહી સલામત પાછો આવી જાય. મુકેશભાઈ, મને છોકરા પર વિશ્વાસ છે, એ જરૂર આવશે જ. હલો, અચ્છા નિખિલ મળી ગયો? ક્યાં હતો? સ્ટેશન પર? શું વાત કરે? સુસાઇડ કરવા ગયેલો? તો બચાવી લીધો ને એને? હા, તો એને ઘરે લઈ આવ, ચાલ જલ્દી. અહીંયા એના પપ્પા કેટલા ટેન્શનમાં છે યાર. અરે નથી શું આવું યાર, એના પપ્પાની સાથે વાત કરાવું. એના પપ્પા કહે છે કે હવે એને નહીં મારશે. લે આપો અંકલને. હલો નિખિલ, તું ક્યાં છે? આવી જા જલ્દી બેટા. હવે હું તને કંઈ નહીં કરીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ તું જલ્દી આવી જા. ક્યાં છે તું? અરે નિખિલ તો આવી ગયો. ક્યાં હતો તું અલા? કેટલી ચિંતા થતી હતી, ખબર પડે છે તને કંઈ? આવું કશું કરવાનું નહીં.